રાજકોટવાસીઓ ગરમીથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। કાળઝાળ ગરમીમાં લોકોએ બહાર નીકળવાનું પણ ટાળ્યું છે। ગરમીથી રાહત મેળવવા માટે રાજકોટવાસીઓ ઠંડા પીણાનો સહારો લેતા જોવા મળ્યા હતા। જે રીતના હવામાન વિભાગે આગાહી કરી છે કે આકરો તાપ વરસવાનો છે, ત્યારે લોકો ગરમીથી બચવા માટે જુદા જુદા પ્રકારના ઠંડા પીણા પીતા હોય છે। આપણે અત્યારે રાજકોટના રેલનગર ખાતે આવ્યા છે, ત્યાં રસના ચીચોડોમાં મોટી સંખ્યામાં લોકો જે રસ પીતા જોવા મળે છે। લોકો સાથે જ વાત કરવાનો પ્રયાસ કરીશું। શું નામ આપનું? પાર્થભાઈ, કેવી ગરમી પડે છે? ગરમી સોલિડ પડે। બપોરના બહાર નીકળવાની ઈચ્છા, બપોરના નહીં પણ સવારના પણ બહાર નીકળવાની ઈચ્છા નથી થતી। કાં લીંબુ શરબત ભેગું રાખવું પડે છે, કાં રસ પીવો પડે છે, ગમે ત્યાં રસ જોઈને। એમાં રેલનગરનો રસ એક નંબર છે, ભલે ભાવ સસ્તો હોય પણ તમે આ લોટો જોવો, તમે એક ગ્લાસ તમે પીવો ને એક લોટો, એટલે તમારું પેટ ભરી જાય અને તમને થોડી ઠંડકે ફૂલ થાય। બીજે બધે આપણે રસ પીતા હોય તો પ્લાસ્ટિકના ગ્લાસ, કાગળના ગ્લાસ, અહીં લોટો, શું કહેશો? હા, ઘણો ડિફરન્ટ પડે છે। પ્લાસ્ટિકના ગ્લાસના 15 થી 20 રૂપિયા લે છે, પણ આ લોટામાં 10 રૂપિયાનો લોટો બહુ સારો છે। અને રસે એવું નથી કે 10 રૂપિયા લે છે તો નબળો હોય, પણ તમે એકવાર પીવો તો તમને મોજ પડી જશે। લોકો રસ પીને આનંદ માણતા હોય છે। બીજા લોકો સાથે પણ આપણે વાત કરવાનો પ્રયાસ કરીશું। શું નામ આપનું? જિગ્નેશ। જિગ્નેશભાઈ, રસ પીવા આવ્યા છો, કેવી ગરમી પડે? ગરમી તો જોરદાર પડે, રસ અહીંનો સારો આવે। આ લોકો લોટામાં રસ આપે? હા, રસ સારો મીઠો આવે, સરસ આવે રસ। જે રસ બનાવે છે કાકા સાથે પણ આપણે વાત કરવાનો પ્રયાસ કરીશું। શું નામ કાકા? વર્ધનભાઈ કાળુભાઈ વાઘેલા। કેટલા વર્ષથી આ રસ બનાવો છો? 4 વર્ષ થઈ ગયા કાકા, બીજે રસના ગ્લાસ 15-20 રૂપિયા, તમે 10 રૂપિયા? આમાં શું છે, ઘરના છે ને એટલે અમને પોહાય છે। બાકી મજૂરને રાખવા પડે તો 2-3 હજાર રૂપિયા દેવા પડે રોજના, પણ ઘરના બધા સભ્ય છે ને એટલે અમને પોસાય છે। બાકી પ્લાસ્ટિકના ગ્લાસ નથી, સ્ટીલના લોટા જ છે અમારે, એટલે પહેલાંથી જ લોટા જ રાખ્યા અને લોટા જ રાખવાના છીએ અમે, જીવે જાગે ત્યાં સુધી અહીંયા સેવા કરવાની છે। પૈસા મળે છે એમાં નો ડાઉટ, પણ ઘરના છે એટલે મળે છે, બાકી મહેનત કરવાથી એટલું બધું ન મળે। ઘરના છે એટલે બધે મળે છે। રસના ચીચોડો કાકા જે કહે છે છેલ્લા 4 વર્ષથી રસનો ચીચોડો ચલાવે છે। આ બીજા કરતા સસ્તો એટલે રાખે છે, ઘરના જ બધા પરિવારના સભ્યો મહેનત કરીને વેપાર કરે છે, પૈસા મળે છે, પરંતુ લોકોને સાથે સાથે સંતોષ મળે તે પણ ખૂબ મહત્વનું છે। કેમેરામેન રવિ ચાવડા સાથે રવિ મોટવાણી, TV 13 રાજકોટ।